નમસ્કાર મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં એક નવો ગણગણાટ. શું કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે? શું રાજેશ ચુડાસમા ખરા અર્થમાં રેસમાં છે? અને રાજેશ ચુડાસમાના રેસમાં હોવાથી કોણ દોડી રહ્યું છે? આ તમામ બાબતે વાત કરવી છે આપણે આજના વિડીયોમાં. વાત એ છે કે સમાચાર પત્રોમાં રાજેશ ચુડાસમાના નામ સાથે એક અહેવાલ ફરી રહ્યો છે. લખવામાં આવી રહ્યું છે કે રાજેશ ચુડાસમા પ્રદેશ પ્રમુખની રેસમાં છે અને આ જ કારણોસર કુંવરજીભાઈ બાવળિયા દોડી રહ્યા છે. પોતાનું પત્તું ના કપાય, પોતાનું જે સ્થાન છે, પોતાનો જે દબદબો તેમણે ભારતીય જનતા પાર્ટીમાં મેળવ્યો છે તે તૂટી ન ભાંગે તે માટે તેઓ દોડાદોડી કરી રહ્યા છે. થોડા સમયથી વધુ સક્રિય જોવા મળી રહ્યા છે. રાજેશ ચુડાસમા એક વખત ધારાસભ્ય રહી ચૂક્યા. 2012માં માંગરોળ, જુનાગઢના માંગરોળની વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટાઈને આવ્યા. ત્યારબાદ તેઓ લોકસભા લડવા ગયા. 2014, 2019 અને 2024 ત્રણ વખત લોકસભા ચૂંટણી જીત્યા જુનાગઢથી. એટલે કે 3 વખત સાંસદ અને 1 વખત ધારાસભ્ય. આ જ કારણોસર તેની ચર્ચા થઈ રહી છે. થોડા સમય પહેલા નગરપાલિકાની ચૂંટણી ચોરવાડની, અને તેમાં પણ તેમણે વિમલ ચુડાસમા કે જે કોંગ્રેસના સૌરાષ્ટ્રના અત્યારના એકમાત્ર ધારાસભ્ય છે અને તેને નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ હરાવી દે છે. ત્યારબાદ તેની ચર્ચાઓ વધી રહી છે કે રાજેશ ચુડાસમા ખરા અર્થમાં શું પ્રદેશમાં એક મોટું સ્થાન પામશે? સાંસદ તો છે, પરંતુ શું પ્રદેશ પ્રમુખ બનશે? આ પહેલા અલગ અલગ ચર્ચાઓ થઈ ચૂકી છે. જુઓ તમે કે બે વર્ગ છે અને બે વર્ગનું અલગ અલગ માનવું છે. એક વર્ગ તેવો છે કે જે કહે છે કે ઓબીસીમાંથી આ વખતે પ્રદેશ પ્રમુખ આવી શકે છે. ઓબીસીમાંથી કોઈ પણ એક સારા નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી મૂકી શકે છે. પણ આ ચર્ચા તો છેલ્લા લાંબા સમયથી છે. તો પછી પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બનાવતી કેમ નથી? એ ચર્ચા થઈ રહી છે, સવાલ થઈ રહ્યો છે. તમે જુઓ કે આપણે પૂર્ણેશ મોદીની પણ વાત કરી હતી, ખેડાથી સાંસદની પણ આપણે વાત કરી હતી, જગદીશભાઈ વિશ્વકર્માની પણ આપણે વાત કરી હતી, અલગ અલગ મયંક નાયકની પણ આપણે વાત કરી હતી, ઉદય કાંગડની પણ વાત કરી હતી. એટલે કે આપણે ઓબીસી ચહેરાની વાત કરી હતી અને ઓબીસી ચહેરાની ચર્ચા ચાલતી હતી. એક વર્ગ છે કે જે તેવું કહે છે કે ભાઈ ઓબીસીમાંથી આવશે, કોળી સમાજ પણ ઓબીસીમાંથી આવે છે, તો કદાચ તેમને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવે, નેતૃત્વ આપવામાં આવે, બની શકે. અને આ જ કારણોસર રાજેશ ચુડાસમા પણ હવે રેસમાં ચાલી રહ્યા છે. કુંવરજીભાઈ બાવળિયા, પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, આ તો કોળી સમાજના દિગ્ગજો છે. તમે કાંઠા વિસ્તારમાં જાઓ, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં જાઓ, તો પછી ત્યાં પરસોત્તમ સોલંકી, હીરા સોલંકીનો દબદબો છે, તેનું ચાલતું હોય છે. પછી તમે થોડા આગળના વિસ્તારમાં જાઓ તો રાજેશ ચુડાસમાનો પણ દબદબો છે. જસદણ બેઠક છે, ત્યાંથી કુંવરજીભાઈ બાવળિયા જીતતા આવ્યા છે વર્ષોથી. એક વખત બોટાદ લડવા ગયા હતા, હારી ગયા. વચ્ચે શરૂઆતની બેઠક જે લડ્યા હતા પ્રથમ વિધાનસભા ચૂંટણી, એ પણ હારી ગયા હતા. આમ દબદબો છે, પણ હારેલા પણ છે. પણ તેમની સામે જે ઉકળતો ચરુ જસદણમાં કોળી સમાજનો છે, એ જોતા તેમની મુશ્કેલી વધી હતી. તેઓ થોડા સમયથી વધુ સક્રિય જોવા મળી રહ્યા છે. હવે એ રાજેશ ચુડાસમાના નામને લઈને હોય કે પછી અન્ય કારણો હોય કે પછી પોતાની રાજકીય પારી છે ટકાવવા માટે આટલું તો દોડવું પડે એ વિચારીને કામ કરતા હોય. પણ કોળી સમાજમાં અન્ય નેતાઓ પણ છે કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છે, વર્ષોથી જીતતા આવી રહ્યા છે અને એ ભારતીય જનતા પાર્ટીને સારી રીતે જાણે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને કેવા વ્યક્તિની જરૂર છે એ પણ મહત્વનું છે. ઓબીસીમાંથી આવે તો એ વ્યક્તિ પછી ભારતીય જનતા પાર્ટીને વફાદાર હોવો જોઈએ, ભારતીય જનતા પાર્ટીનું માનવું જોઈએ. અને બીજી વસ્તુ તો એ છે કે ભારતીય જનતા પાર્ટી જે શિસ્તથી વરેલી છે તે મુજબનો હોવો જોઈએ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું નિવેદન આપી દે તેવા કદાચ ભારતીય જનતા પાર્ટીમાં વ્યક્તિઓ નથી ચાલતા. અને ચાલે છે તો એ નાના હોદ્દા માટે, પદ માટે, તેવું કહેવું છે એક વર્ગનું. બીજો વર્ગ કે જે તેવું માને છે કે ભારતીય જનતા પાર્ટીમાં ભૂતકાળમાં વજુભાઈ વાળા છે, એમને ભલે આમ કારડિયા રાજપૂત ઓબીસીમાં આવે પરંતુ એક ક્ષત્રિય ચહેરો માનીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા. તમે જુઓ કે CR પાટીલ, એ પહેલા જીતુભાઈ વાઘાણી, એ પહેલા RC ફળદુ, એ પહેલા પરસોત્તમભાઈ રૂપાલા, એ પહેલા રાજેન્દ્રસિંહ રાણા, એ પહેલા વજુભાઈ વાળા. એટલે કે આ બધા પ્રદેશ પ્રમુખ બનેલા છે. પણ વાત એ છે કે આ વખતે ઓબીસી ચહેરો નહીં હોય, એક વર્ગનું તેવું માનવું છે. તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની ફિતરત રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં એક વસ્તુ સીધી બતાય છે કે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ કાં તો બ્રાહ્મણને બનાવે, કાં તો જૈનને બનાવે, કાં તો પાટીદારને બનાવે.
ક્ષત્રિયોને બનાવ્યા છે, પણ આની બહાર જઈ ભારતીય જનતા પાર્ટી કોઈને પ્રદેશ પ્રમુખ બનાવે એ બહુ મોટું ડેરિંગ કહેવાશે અને ભારતીય જનતા પાર્ટી તે ન કરે તેવું તેમનું માનવું છે. પ્રશાંત ગઢવી જે વરિષ્ઠ પત્રકાર છે તેમની સાથે પણ અમે આ મુદ્દે વાત કરી હતી. તેમણે પણ કહ્યું કે તમે જુઓ, વર્ષોથી જે મોટા મંત્રી પદ છે 5 એ પણ બીજેપી, બ્રાહ્મણ, જૈન અને પાટીદારમાંથી આપવામાં આવે છે અને પ્રદેશ પ્રમુખ પણ તેમાંથી જ આવશે. બસ એટલા માટે રાહ જોવામાં આવી રહી છે કે શું મુખ્યમંત્રી 2026માં રાજીનામું આપશે. જો મુખ્યમંત્રી રાજીનામું આપે છે તો પછી મુખ્યમંત્રી શું બ્રાહ્મણ બનાવવામાં આવશે, તો પછી પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર બંધ બેસે. અને જો ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીએ બનાવવા જ તા પ્રદેશ પ્રમુખ તો અત્યાર સુધીમાં બનાવી દીધા હોત. એટલે કે અત્યારના એ ચાલી રહ્યું છે કે કયા વ્યક્તિને પ્રદેશ પ્રમુખ પદમાં મૂકવાથી અને ત્યાં રહેલા વ્યક્તિને દૂર કરવાથી શું થઈ શકે, શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે, એ માટે મંથન ચાલી રહ્યું છે. કદાચ એકાદ અઠવાડિયામાં આવી જાય તેવું કહેવું છે, પણ આ તો છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યું છે કે ભાઈ બસ 10 દિવસ 15 દિવસમાં નામ જાહેર થશે, પરંતુ આજની તારીખે પણ નામ નથી જાહેર થયું. પરંતુ જે સમાચાર મળી રહ્યા છે, જે વાત મળી રહી છે મુજબ ઓબીસી સમાજમાંથી જો મંત્રી પદ આપવાની વાત હોય, ભૂતકાળમાં ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખની વાત હોય તો કોળી સમાજના કેટલાય ચહેરા ચર્ચાતા રહ્યા છે. ભૂતકાળમાં વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાત આવ્યા, રાજુલા પંથક અને વિસ્તારમાં પહોંચ્યા હતા જાફરાબાદ, ત્યારે તેમણે હીરા સોલંકી વિશે વાત કરી હતી. તેમણે દિલ્હી આવવા પણ કહ્યું હતું. ત્યારે પણ એક ચર્ચાએ જન્મ લીધો હતો. પરંતુ એક વર્ગ છે કે કહે છે કે હીરા સોલંકી વર્ષોથી જીતતા આવે છે, એનો દબદબો છે, બધી વાત સાચી, પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે ના ચાલે. પ્રદેશ પ્રમુખ તરીકે હા એ વાત છે કે પોતે સામ દામ દંડ ભેદ બધું જાણે છે, પરંતુ જે છબી પ્રદેશ પ્રમુખ તરીકેની જુએ કે બહારથી મૃદુ પરંતુ અંદરથી મક્કમ અને બધું કરી શકે પરંતુ બહારથી ના ખબર હોય, એવી છબી હજુ નથી. ને જો એવી છબી હોત તો પછી પરસોત્તમભાઈ સોલંકી અત્યાર સુધીમાં બનાવ્યા હોત. પરસોત્તમભાઈ સોલંકી વર્ષોથી મંત્રી છે, પરંતુ પ્રદેશ પ્રમુખ ક્યાં એમને આજ સુધી બનાવ્યા. એટલે વાત એ છે કે જો બનાવવા જોત તો પરસોત્તમભાઈ સોલંકીને ભૂતકાળમાં બનાવી દીધા હોત, તો પછી હીરાભાઈ સોલંકીને રાહ ના જોવરાવાની હોય. ને કોળી સમાજમાંથી રાજેશ ચુડાસમાની ચર્ચા એટલે થઈ રહી છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીના ધારાધોરણ મુજબ બંધ બેસી રહ્યા છે. હવે એ તો ચર્ચા છે, પણ બે વર્ગ છે, બંનેનું અલગ અલગ કહેવું છે. એક વર્ગનું એ છે કે ઓબીસીમાંથી આવે છે, બીજાનું એવું કહેવું છે કે ભાઈ ન આવે, ભૂતકાળમાં કોઈ દિવસ નથી આવ્યા, ભવિષ્યમાં પણ કોઈ દિવસ નહીં આવે, બસ થોડું આગળ પાછળ કામ ચાલી રહ્યું છે. વાત એ છે કે પ્રદેશ પ્રમુખ કોને મૂકવામાં આવે તેનું ગણિત અન્ય હોદ્દા માટે પણ મહત્વનું હોય છે, એટલે તમામ વસ્તુ જોવામાં આવી રહી છે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે. પરંતુ ઓબીસી ચહેરો આવે છે એવું એક વર્ગ આજે પણ નથી માનતો અને તેમનું કહેવું છે કે એ શક્ય નથી. ભારતીય જનતા પાર્ટી તેમાં પણ કોળી સમાજના વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવે એ તો બહુ મોટી વાત કહેવાય. અને જો બનાવે છે તો પછી ભારતીય જનતા પાર્ટી ખરા અર્થમાં એક અલગ દિશામાં કામ કરી રહી છે તેવું સ્પષ્ટ થશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અત્યારે જે સમાચાર પત્રોમાં ફરી રહ્યું છે કે રાજેશ ચુડાસમા પ્રદેશ પ્રમુખની રેસમાં, એ વિશે આપનું શું કહેવું છે. બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી, બીજેપી, બ્રાહ્મણ, જૈન અને પાટીદાર આથી બહાર ન તો પ્રદેશ પ્રમુખ આવશે, ન તો આની બહાર મુખ્યમંત્રી આવશે. આ જે ચર્ચા છે તેની વિશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.